ગુજરાતમાં તો ઓબ્વિયસલી સરકાર જ ભાજપની છે 28-29 વર્ષથી, એટલે ભાજપની સરકારને તો આમાં કેવું છે કે જમવાનું છે અને મોસાળમાં અને માં પીરસનારી જેવી વાત છે. પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અને પર્ટિક્યુલરલી કોંગ્રેસ એ આ મુદ્દાને લઈ અને એ મેદાનમાં પડેલી છે. મુદ્દો બહુ મહત્વનો છે. 10 લાખ કે કદાચ એનાથી પણ વધારે મતદારોના નામ કમી કરવા માટેના ફોર્મ 7 ભરાણા છે. ચૂંટણીમાં આ બધી પ્રક્રિયા છે, એમાં ફોર્મ નંબર હોય, 6 નંબર હોય છે, એડ કરવા માટે હોય. મતદાર તરીકે તમારે નામ એડ કરાવવું હોય તો 6 નંબર ભરવું પડે, નામ કમી કરાવવું હોય તો 7 નંબર ભરવું પડે. હવે મારા માટે કોઈ 7 નંબર ભરી દે, મને ખબર ન પડે, નામ કમી થઈ જાય તો હું શું કરું? આવી ઘટનાઓ બધા દેશભરમાં થઈ રહી છે અને ગુજરાતમાં થઈ રહી છે. એને લઈ અને પ્લસ લગભગ 2,70,000 થી પણ વધારે અથવા એની આસપાસ ના નામ નવા ઉમેરવાની પણ પ્રક્રિયા જે છે એના ફોર્મ ભરાઈ ગયા છે. હવે કોંગ્રેસને ખબર પડી છે એટલે કોંગ્રેસ આ મુદ્દે લીગલ ફાઇટ, કાનૂની લડાઈ લડવા માટે જઈ રહી છે. પણ આ મુદ્દે આપણે આજે ગ્યાસુદ્દીનભાઈ શેખ, દરિયાપુરના વર્ષો સુધી રહેલા ધારાસભ્ય અને બહુ જ વિચિત્ર રીતે 2022ની ચૂંટણી હારી ચૂકેલા ધારાસભ્ય,